नमो काशि जाते गए अरहंतारि महा करिमंगल करियो महा ग्रंथ करण को का जाते मिले समाज सं आए श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से अरिहंतादिक थी प्रयोजन सिद्धि जे अपना इष्ट से इष्ट कार्य में निमित्त सेवा अरिहंतादिक थी अपना इष्ट नी प्रयोजन सिद्धि कई रीते थाय से चर्चा आ प्रकरण में कही। विगत प्रवचन अंतर्गत प्रयोजन रूप जे शुद्ध कार्य से इनो परिचय करावे अर्थात तो जीवना भावना भेद आधार पर संक्लेश विशुद्ध और शुद्ध त्रण प्रकारना परिणाम की चर्चा करी। हवे आगळ कहे छे कि जे शुद्ध परिणाम थाय छे जेना वडे बंध थतो ज नथी केवल तेनी निर्जराज थाय छे तेनी प्राप्ति अरिहंतादिक थी केवी रीते एनी चर्चा आज करी छे। अरिहंतादिक प्रत्ये पेज नंबर 8 4-5 લીટી પછી અરિહંતાદિક પ્રયોજનની સિદ્ધિમાં અરિહંતાદિક પ્રત્યે જે સ્તવનાદિ રૂપ ભાવ થાય છે તે કસાયની મનતાપૂર્વક હોય છે માટે તે વિશુદ્ધ પરિણામ છે। શું કહ્યું? અરિહંતાદિક પ્રત્યે જે સ્તવનાદિ ભાવ થાય છે, સ્તવન કહો, પૂજન કહો, ચિંતન કહો, પઠન કહો, પાઠન કહો, બધી જ ક્રિયાઓ આદિમાં કહે ને, અહીં આદિ લખી ને સ્તવન આદિ, અરિહંતાદિના સ્તવન આદિ એમાં બધી ક્રિયાઓ લઈ લેવી। આ બધી જ ક્રિયાઓ કેવી છે? વિશુદ્ધ છે। અર્થાત તો વિશુદ્ધ પરિણામ જ્યારે જીવને થાય છે ત્યારે આ પ્રક્રિયાઓ જોવા મળે છે। વિષય અનુરાગથી વિરક્ત, પાંચ ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત અને અરિહંતાદિના સ્તવન આદિના ભાવોથી પ્રવક્ત અર્થાત તો રક્ત, જેને વિતરાગતા પર પ્રેમ છે, જેને વિતરાગતા ગમે છે, જેને રાગ રહિત થવાનું પસંદ છે તેને વિતરાગીઓની સ્તુતિ પણ પસંદ છે। એને ખ્યાલ કરવા જેવું છે તો શું કામ સ્તુતિ કરે? વિતરાગીની સ્તુતિ જ શું કામ કરે? જો વિતરાગતા જ આપણને પસંદ ન હોય તો વિતરાગીઓની સામે જોવે પણ શું કામ? જેને ઇન્દ્રિય આદિ વિષયોનો પ્રેમ નથી, હે ને, ઇન્દ્રિય આદિ વિષયો નો પ્રેમ નથી, ઇન્દ્રિય આદિ વિષય અને વિતરાગીઓ પ્રતિ પ્રેમ અને વિતરાગતા ત્રણે સાથે રહી શકે છે, સમજ્યું? પરંતુ જેને વિતરાગતાનો પ્રેમ હોય એને ઇન્દ્રિય વિષયો પર પ્રેમ ના હોય, આસક્તિની આસક્તિ ના હોય, અને આસક્તિ તો હોય ભૂમિકા અનુસાર પરંતુ તેની આસક્તિ ના હોય, એકત્વ બુદ્ધિ ના હોય। એ અહીંયા મૂળ વાત છે। બે ધારાઓ સાથે રહી શકે છે અને રાગ ધારા અને જ્ઞાન ધારા સાથે રહી શકે છે, પરંતુ જ્ઞાન ધારાનો આદર હોય છે અને રાગ ધારા હેપણે હોય છે। જ્ઞાનીઓને આ પ્રમાણે મિશ્ર દશામાં પરિણમેલ હોય છે। સમજવા જેવી સ્થિતિ છે। આજે તમારે એ જ ચાલે પકડમાં અંતરાત્માની સ્થિતિ બહુ જબરજસ્ત ચાલે ને। અહીંયા અંતરાત્માની સ્થિતિ કે જ્યાં ઇન્દ્રિયના વિષયોમાં પણ દેખાતો, સંસાર વિશે દેખાતો હોય, બધું કહ્યું છતાં સંસારમાં ના હોય। આજે કહ્યું ને બે વાત અહીંયા ગુરુદેવના પ્રવચન દ્વારા આપણને ખ્યાલમાં આવે। જો અહીંયા કહે છે કે અરિહંતાદિક પ્રત્યે જે સ્તવનાદિ રૂપ ભાવ થાય છે તે કસાયની મનતાપૂર્વક હોય છે માટે તે વિશુદ્ધ પરિણામ છે।
તથાપિ કોઈ ક્રિયાની ઓરથી પરિણામનું જ્ઞાન કરાવવામાં આવે છે. પણ વાસ્તવિકતા એમ છે કે જેની વિશુદ્ધિ હોય તે આવી ક્રિયા આદિમાં દેખાય છે, પરંતુ જે ક્રિયા આદિમાં દેખાય એને આવી વિશુદ્ધિ એકાંતે હોય એમ બનતું નથી. હે ને, બહુ સ્થૂલ કથન છે આ, કે ભાઈ જીવને રાગમાં ગમે નહીં, હે ને, રાગ બાજુ આવું ગમે નહીં, પોસાય નહીં, તો વિતરાગીઓના ચરણમાં જોવા મળે છે. પરંતુ દરેક જે વિતરાગીના શરણમાં જોવા મળતા જીવો એ બધા વિશુદ્ધ પરિણામ સહિત હોય એમ નહીં સમજવું. અહીંયા કોઈ નિમિત્ત યોગે, હે ને, કોઈ એક પ્રકારથી પુણ્યના નિમિત્ત યોગે આવી ચડ્યું હોય તો એના પરિણામ વિશુદ્ધ જ હોય એમ નહીં સમજવું. છતાં પણ તીવ્રતાના અપેક્ષાએ વિશુદ્ધિ કહી છે. અને 5 ઇન્દ્રના વિષયમાં રમતો ન જોવા મળે, સામાન્ય અપેક્ષાએ કહ્યું છે. પણ આ તો સ્તવન આદિ, એને અરિહંત આદિના સ્તવન આદિ જો લખ્યું છે. આગળ બહુ સરસ વાત કહે છે, તથા સમસ્ત કસાય ભાવ મટાડવાનું સાધન છે, તેથી તે શુદ્ધ પરિણામનું પણ કારણ પણ છે. 2 વાત કહી, હે ને. પુણ્ય ભાવ પરંપરા મોક્ષનું કારણ છે, આમાંથી એ નીકળે છે. પુણ્ય મોક્ષનું કર્તારૂપ ઉપાદાન કારણ છે એમ ન કહ્યું, પણ કયું પુણ્ય અને કેવી રીતે કારણ, એ આ 3 લીટીનો સાર છે. પુણ્ય એટલે ભાવ લેવો, ઉદય નહીં લેવો. ઉદય સાથે તો ધર્મનો સંબંધ જ નથી. સમજ્યું? બહારની સ્થિતિ સાથે કાલે પણ લીધું હતું ને, પરિસ્થિતિ સાથે તો સંબંધ જ નથી. અપંગ હોય, શરીરમાં રોગ હોય, દરિદ્ર હોય, બુદ્ધિ એટલી તેજ ના હોય, લૌકિકમાં ચતુર ના હોય, હે ને, એ કોઈ ધર્મની સાથે, એ બહારની જે સ્થિતિઓ છે, બહારના પુણ્યનો જે બહારમાં આવેલો જે માલ છે એની સાથે આત્માને સંબંધ, ધર્મ સાથે સંબંધ નથી. પરિણામ સાથે સંબંધ જરૂર છે, એટલે પરિણામની ચર્ચા કરી. તો અહીંયા કયા પરિણામ કીધું? અરિહંત આદિના સ્તવનથી કસાયની મનતા હોવાના કારણે તે વિશુદ્ધ પરિણામ છે, તથા સમસ્ત કસાય ભાવ મટાડવાનું સાધન છે, તેથી તે શુદ્ધ પરિણામનું કારણ છે. આ લીટીના આધાર પર બોરીવલ્લીના મોક્ષમાર્ગ પ્રકાશકનું પ્રથમ પ્રવચન મેં કર્યું હતું. જેને યાદ હોય તો હોય, તો ફરીથી. અને ગયા શનિવારે શું કહ્યું હતું એ ખ્યાલ ના હોય તો 55 પ્રવચન થઈ ગયા, 56 કદાચિત પ્રવચન છે મોક્ષમાર્ગ પ્રકાશકના પ્રથમ અધિકારમાં અહીંયાના ટોપિક સુધી. અને મેં શરૂઆત અહીંયાથી કરી હતી, કેમ કે જયારે કોઈ નવી સભામાં જવાનું પરિણામ આવે છે, અર્થાત ક્યાંય વિશેષ શરૂઆત કરવાની વાત આવે છે, ત્યારે જીવને લાભ બતાવવો જરૂરી છે. અને વગર લાભે એને રસ ના આવે, રુચિ જ ના આવે. એટલે આમાં લાભ શું કે ભાઈ ભગવાનના સ્તવનાદિ ભાવમાં લાભ શું છે? તો કહે છે કે એનાથી સમસ્ત કસાયોનો નાશ થાય છે. એસો પંચ નમોકારો સર્વ પાપણાશનો, સર્વ પાપોનો નાશ થાય છે. અને નવકાર મંત્રને બોલવાથી, નમકાર મંત્રના સ્વરૂપ સમજવાથી, નવકાર મંત્રને જાણવાથી, ના પરિચય કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે. હે ને, બધા પાપોનો નાશ થાય છે. સમસ્ત રાગાદી ભાવોનો અભાવ થાય છે. સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અર્થાત તો સંસારનો અભાવ થાય છે. અને આવા ઘણા ઉપાય, મતલબ કે આના લાભ બતાવે, ફળ બતાવે. અહીંયા પણ લખ્યું છે ને, સમસ્ત કસાયનો લાભ થાય છે. એમાં 3-4 ટોપિક લીધા હતા મેં એ વખતે, કોઈને યાદ હોય તો. હે ને, નમોકાર મંત્રમાં કોણ બિરાજમાન છે, અર્થાત તો એ સંબંધી પરિચય ન હોય એવા ઘણા જીવો છે, છતાં નવકાર મંત્ર દેવશાસ્ત્ર ગુરુ પર સામાન્ય શ્રદ્ધા છે, પણ એનું સ્વરૂપ ખબર નથી. અને નવકાર મંત્રનું રટન કરે છે, અર્થાત નવકાર મંત્ર સંબંધી વિચાર કરે છે, તે વખતે ઉપયોગરૂપ પાપથી વિરક્ત છે. ત્રિકાલવર્તી પાપનો અભાવ નથી, પરંતુ ઉપયોગરૂપ પાપ, હે ને, જ્યાં ઉપયોગરૂપ પાપ એટલે શું? ઉપયોગ પાપના વેપારમાં રહેતો નથી. હે ને, અત્યારે હાલ આપણો 5 પાપ કોઈ સર્વથા અભાવ નથી થઈ ગયા, પણ ઉપયોગરૂપ તો છે નહીં. તો એ પ્રકારે પણ સમસ્ત પાપોનો અભાવ કહ્યો. તો એમાં કઈ દમ નથી. બીજું કહ્યું કે તેમના સ્તવન આદિથી, તેમના સ્વરૂપ આદિના વિચાર કરવાથી, એમના પૂર્વ ભાવોને જાણવાથી
અર્થાત એમને કેવી રીતે આ મતલબ કે પૂરી પ્રવાસ કર્યો એનું સ્વરૂપ જાણવાથી અને એ જાણવાથી રાગ દ્વેષ અર્થાત તો મોહ રાગ દ્વેષનો અભાવ થાય છે. ગજબની વાત છે. કેવી રીતે જાણવાથી થાય છે કે જેવી રીતે કે એમના પૂર્વ ભાવ આપણે જાણ્યા કે પૂર્વ ભાવમાં કેવી પ્રકારના કાર્યો કર્યા હતા, કર્મ કર્યા હતા, અને એ કર્મ અર્થાત પરિણામ હે ને, કર્મ એટલે ઓલા દ્રવ્ય કર્મ હાલ નહીં લેવા, કેવા ભાવ કર્યા હતા કે જે ભાવના કારણે દ્રવ્ય કર્મનો બંધ થયો અને વર્તમાનમાં ઉદયમાં આવી અને આવી જાતિની સ્થિતિ થઈ છે. એટલું જાણવાથી શું લાભ થાય કે જે પણ કોઈ બહારમાં અનુકૂળતા પ્રતિકૂળતા આવે છે એ બહારના પદાર્થોથી અર્થાત તો કોઈ બહારના જીવ શત્રુ મિત્ર જે ભેદ કરે છે અજ્ઞાની, એનાથી આ પ્રાપ્તિ થઈ નથી. શાનાથી પ્રાપ્તિ થઈ છે? મહારાજ દ્વારા કરાયેલા કોઈ એવી જાતિના ભાવોના કારણે આવી જાતિની મારી સ્થિતિ થઈ છે. તો એનાથી શું લાભ થયો કે બહારમાં દ્રષ્ટિ નીકળી ગઈ જોવાની કે આના કારણે આમ થયું ને, શત્રુ આમ થયું ને, આને આમ કર્યું, જો આને આમ ના કર્યું હોત તો આમ થાત ને, એવી જાતિનું જે ચિંતન હતું, વિકલ્પ હતા, આવી જાતિની ઉપયોગની બરબાદી હતી, એનાથી નિવૃત્ત થાય છે કે નહીં? કેટલી પ્રકારનો લાભ થાય છે કે ભાઈ સ્વયં કરેલા કર્મ ઉદયમાં આવે છે અને એ જાતિની સ્થિતિ મળે છે. બીજું શું થયું કે એવી સ્થિતિ હોવા છતાં પણ અનેક જ્ઞાની ધર્માત્મા અર્થાત અનેક પુરુષ આત્માઓએ, અનેક જીવોએ એવી સ્થિતિના કાળમાં પણ સ્વરૂપ આદિનું ભૂલન કરી, દમણતા કરી અને મોક્ષને પામ્યા છે. હાલમાં આવે કે નહીં? એટલે કહે છે કે કોઈ જીવ પાપ કર્મના ઉદયથી પાપી થતું નથી, પુણ્ય કર્મના ઉદયથી પુણ્યવાન થતું નથી. હે ને, પૂર્વનું ઉદય પુણ્યનું ઘણું હોવા છતાં પણ વર્તમાનમાં પાપ ભાવ હોય તો પાપી છે, પૂર્વના પાપનો ઉદય ઘણું હોય છતાં પણ વર્તમાનમાં પુણ્ય ભાવ હોય તો પુણ્યવાન છે, અને વર્તમાનમાં ધર્મ ભાવ હોય તો ધર્મી છે. એટલે પૂર્વના ઉદય સાથે કોઈ સંબંધ રાખતો નથી. એ ક્યાંથી ખ્યાલ આવે કે અનેક પ્રથમાનું યોગ દ્વારા અનેક જ્ઞાની ધર્માત્માઓ અર્યંતાદિ જે પંચપરમેષ્ટિમાં બિરાજમાન છે એવા પંચપરમેષ્ટિ અર્યંતાદિના વિશેષ એમના પૂર્વ ભવ જોવામાં આવે છે. કોઈ એક વ્યક્તિ અર્હંત વ્યક્તિને લઈને જો જોવામાં આવે છે તો એમના જે જૂના અર્થાત તો પૂર્વ 10 ભવનો કોઈ વિચાર કરીએ અર્થાત અનેક ભવનો જો આપણે એનું ધ્યાન કરીએ તો ખ્યાલમાં આવે છે કે અનેક પ્રકારે એમને ભાવ કર્યા, કર્મ બંધવી કર્યો, ઉદયમાં પણ આવ્યો, છતાં પણ ઉદયમાં આવવા છતાં પણ એ જીવ પલટાઈને ભગવાન બની ગયા. તો એક તો એ આપણને એ રીતે પુરુષાર્થ આપણને આપણો પુરુષાર્થ વધે છે. ખ્યાલમાં આવે કે નહીં? અર્થાત તો કે પૂર્વમાં કેવો પણ જીવ હોય પૂર્વ પર્યાયમાં તો પણ વર્તમાનમાં બદલાય તો ભગવાન થઈ જાય. એ રીતે અર્યંતાદિના સ્તવન આદિ એમનું સ્વરૂપ સાંભળીને, એમનું સ્વરૂપ વિચારીને આપણને ખ્યાલમાં આવે છે. પછી શું ખ્યાલમાં આવે કે એમની અંતરાત્માની, જેમ કે આજે શાસ્ત્રમાં વાંચ્યું કે અંતરાત્મા કોણ છે? અંતરાત્મા તો કે સાધુ છે, જે જ્ઞાની ધર્માત્મા છે, એ બધા જે ગ્રસ્ત જે જ્ઞાની છે બધા કેવા છે? અંતરાત્મા છે. કે એમને વર્તમાનમાં જે રાગ આવે છે એ રાગ એમના જ્ઞાનમાં શું થાય છે? ગેય બને છે. આવ્યું ને આજે હે રૂપ ગેય બને છે. તો એ રીતે રાગ આવે છે, રાગ આવતા રાગને કરતા નથી અથવા આવતા રાગના કરતા બનતા નથી. કેમ કે આત્મા પરમાર્થી જ્ઞાનને કરે છે. એમ યથાર્થ જે શાસ્ત્ર આદિ દ્વારા જાણીને એમ ખ્યાલમાં આવે એ જીવ રાગનો સ્વામી થતો નથી. આ રીતે અનેક પ્રકારે સ્તવન આદિ રૂપ જાણીને પોતાની પર્યાયમાં જે ભક્તિ ઉછળે છે ભગવાનની, એ ભક્તિ અર્થાત તો એ કસાયની મનતાના કાલમાં સ્વરૂપનો વિચાર કરે છે. આ રીતે સ્વરૂપનો વિચાર કરી પોતાના આત્માને મેળવે છે, પોતાના સ્વરૂપને ભગવાનના સ્વરૂપથી મેળ કરે છે અને ભગવાન બની જાય છે. સમસ્ત કસાયનો નાશ કરે છે. કેમ કે જેને કસાયનો નાશ કર્યો છે અને કસાય રહિત થયા છે એવા જીવોના સ્વરૂપને જાણવાથી પોતાના સ્વરૂપનો ખ્યાલ કરે છે. અર્થાત તો જાણીને પોતાના સ્વરૂપને જાણે છે તો શું થઈ જાય છે? સસુ મોહ પામે લય કરે. એ ગાથા પણ આમાં સેટ થાય છે. અને જે જાણતું રંગને દ્રવ્ય ગુણ પર્યાયપણે તે જાણતું નિજ આત્મને સસુ મોહ પામી લય કરે. અને અર્યંત ભગવાનને દ્રવ્ય ગુણ પર્યાયપણે જાણે અને પોતાની દ્રવ્ય ગુણ પર્યાયને જાણે. બે રીતે જાણે કે ભગવાન કેવા છે? પરિપૂર્ણ પર્યાયમાં પ્રાપ્ત થયા છે અને વર્તમાન પર્યાયમાં મને એટલી ખોટ જરૂર છે, પરંતુ મારી પર્યાય પણ હું આત્મા હોવાના કારણે
એ ખોટના અભાવ કરીને એમના જેવો થઈ શકું છું. એક તો એ પ્રમાણે એ રીતે મેળવે છે અરિહંત સાથે. ખ્યાલમાં આવે છે કે નહીં? પૂરું કેવા છે ભગવાન? દ્રવ્ય ગુણ પર્યાય. કયું દ્રવ્ય છે? અરિહંત પરમાત્મા, હે ને? કયા સહનન વાળા છે? વૃષભ નારદ સહનન વાળા. અરિહંત વૃષભ નારદ સહનન વાળા હોય એ અરિહંત ની પર્યાય છે. જો કે અરિહંત નો દ્રવ્ય ગુણ પર્યાય. અરિહંત ને સમોષણ હોય કે સમોષણમાં અરિહંત દેખાય ખરા, પણ અરિહંત ને સ્મરણ સમોષણ ના હોય. સમોષણ કોની પર્યાય છે? પૂતગલ ની પર્યાય છે. તો દ્રવ્ય ગુણ પર્યાય કે જે ભગવાન બિરાજમાન છે એ કયું દ્રવ્ય છે? તો કે જીવ દ્રવ્ય છે. એમાં કયા ગુણો છે? તો જ્ઞાનાદિ અનંત ગુણો છે. અને કઈ પર્યાય છે? તો કે સ્વભાવ પર્યાય, કેવળ જ્ઞાન આદિ સ્વભાવની પર્યાય છે. તો હું કોણ છું? આત્મા છું, અર્થાત જીવ દ્રવ્ય છું. તો મારામાં પણ જ્ઞાનાદિ અનંત ગુણ છે. અને એમને જેવી પર્યાય પ્રાપ્ત કરી છે એવી પર્યાય મારા વર્તમાન મારા પાસે ન હોવા છતાં પણ આત્માએ એવી પર્યાય પ્રાપ્ત કરે છે. જ્ઞાન જ્ઞાયક માંથી આવે છે, કેવલ જ્ઞાન જ્ઞાયક માંથી આવે છે. એમ મને આજે ખ્યાલ આવ્યો. એમ ખ્યાલ આવતા ખોટ ઉપરથી દૃષ્ટિ હટીને જે સ્વભાવ પર દૃષ્ટિ જમી જતા એમની જેવી સદૃશ્ય પર્યાય મારા આત્મદ્રવ્યથી પ્રાપ્ત થાય છે. એક તો આ પણ ટોન છે ગાથાનો. એક બીજો ટોન શું છે કે પ્રભુ હાલ જે અરિહંતના દ્રવ્ય ગુણ પર્યાય અને એવી જ હાલ મારી દ્રવ્ય ગુણ પર્યાય છે. પર્યાય પણ મારી એવી છે કેમ કે કેવલ જ્ઞાન એ તો પર્યાયનો વિકાસ છે, પલટવું એ પર્યાય છે. સમજો બરાબર? તો મારી પણ જે દ્રવ્ય ગુણથી તો સમાન છે, એમાં કોઈને ક્વેશ્ચન નથી. એ જીવ દ્રવ્ય, હું જીવ દ્રવ્ય. જીવ દ્રવ્યમાં હોય જે દ્રવ્યમાં આનંદ ગુણ છે, પણ પર્યાય કેવી રીતે સમાન છે? આ ગુરુદેવે એક વિષય આપેલો છે ત્યાં, હે ને? ગાથા તો કેવી રીતે સમાન છે કે એમની પણ પર્યાય કેટલા સમયની છે? એક સમય. મારી પર્યાય કેટલા સમયની છે? એક સમયની. એમની પર્યાય એક સમયની અને હર સમય પલટે છે. એ પલટે છે એમાં કોની મદદ લેવી પડે છે? તો આપણે કોની મદદ લેવી પડે છે? આપણે બી અનાદિથી જે દ્રવ્ય ગુણ પર્યાય પડે છીએ, તો મારી પર્યાય પણ અનાદિકાલથી પલટી રહી છે, હર સમય નવી નવી થઈ રહી છે. એ પ્રમાણે એમની પણ પલટે છે, મારી પણ પલટે છે. તો દ્રવ્ય ગુણ પર્યાય પડે તો હું પૂરો દ્રવ્ય છે. હવે એ પર્યાયનો વિષય એમને પૂરો વિષય બને, મારે થોડો વિષય બને. મારે મારો રાગ પણ મારો ધ્યાનનો વિષય બને. એમની પાસે રાગનો અભાવ છે એટલે રાગનો જ્ઞાન વિષય બને નહીં. પણ શું વિષય બને, શું નહીં વિષય બને, એ તો એ બે પર્યાયના વિષયો છે. પણ પર્યાયની વથી જોવાનું આવે છે, પર્યાય સ્વભાવ છે જીવનો અર્થાત તો દ્રવ્યનું, એ પ્રમાણે તો પલટવું છે. તો આખું દ્રવ્ય જોવામાં આવે તો જીવ દ્રવ્ય નામનું જે હું દ્રવ્ય છું, અનંત ગુણાત્મક છું અને હર સમય અનંત ગુણોની અનંતી પર્યાયો થાય છે. તો એ પ્રમાણે મારામાં એનામાં સમાનતા છે. તો કોઈ પણ પર્યાયનો ભેદ કરીને લક્ષ કરવા જેવું નથી. એટલે પર્યાય કેવી છે મારી? અનાદિ અનંત પ્રવાહ રૂપ છે, હે ને? એ પ્રવાહ રૂપમાં કોઈ પર્યાય આગળ પાછળ થાય ખરી આપણી? તો એમની પણ ના થાય ને આપણી પણ ન થાય. એમની પણ એક સમયની, આપણી પણ એક સમયની. એમને પણ નિમિત્ત નિરપેક્ષ, એમને પણ કર્મ નિરપેક્ષ, આપણે પણ નિમિત્ત નિરપેક્ષ, કર્મ નિરપેક્ષ. આપણી પર્યાયને પણ કોઈ નિમિત્તની જરૂર ના પડે. અનંત કાલથી હર સમય નવી નવી પર્યાય થાય છે. તો એમાં કયું કર્મની જરૂર છે? તો કે ના જરૂર પડે. આ રીતે અરિહંતના દ્રવ્ય ગુણ પર્યાય અને આપણા દ્રવ્ય ગુણ પર્યાય પણ સમાન છે. એટલે પરમાર્થી જોવામાં આવે તો વિશ્વમાં 6 દ્રવ્ય ગુણ પર્યાય પણ જોવામાં આવે તો કેવા છે? પરિપૂર્ણ છે. તો કઈ પર્યાયને હું બદલું, લાવું, પહેલા કરું, પછી કરું, વિકાસ કરું, ના કરું, હે ને? તો એ પ્રમાણેની જે દ્રષ્ટિમાં દોષ નીકળી જાય, પરિણામમાં વિકલ્પ નીકળી જાય, એવી પર્યાય પ્રાપ્ત થાય એને શું કહેવાય છે? તસુ મોહ પામે નહીં. એનો મોહ નાશને પ્રાપ્ત થયો. કઈ રીતે? જે અરિહંતને દ્રવ્ય ગુણ પર્યાય જોઈ અને પોતાના દ્રવ્ય ગુણ પર્યાયની સરખામણી કરી તો એને વિકલ્પમાં અર્થાત તો વિકલ્પનો અભાવ થયો. તો એનાથી એ શું થયું? અરહંત આદિથી પ્રયોજનની સિદ્ધિ. અરિહંત ભગવાને શું કર્યું? આમ અરિહંત ભગવાને આપણને આવીને શું કર્યું? સમજાવ્યા કે ન સમજાવ્યા? કે હું સમજ્યો, અરિહંત ભગવાનના કહેવા પ્રમાણે હું સમજ્યો. ત્યારે અરિહંત ભગવાને સમજાવ્યા એવું આરોપ આવે છે. કોઈને સમજાઈ શકતું નથી. સ્વરૂપ એવું છે. સમજાવવાનો ભાવ આવે એ પર્યાયના આવવાના ક્રમમાં એક સમયની પર્યાયનો ક્રમ છે, એનાથી બચાય નથી. તો એ રીતે અરિહંત આદિ
થી અર્થાત તો દરેક 5 પદ મુખ્ય રૂપથી લેવા કે એમનું જે સ્વરૂપ છે અને આપણા સ્વરૂપમાં શું અંતર છે. તો અંતર જ્યાંથી નથી ત્યાંથી અંતર જોવે તો જે જ્યાંથી અંતર છે અંતર શું થઈ જાય? મટી જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જ્યાંથી અંતર નથી ત્યાંથી અંતર જુએ કે ક્યારે અંતર નથી એવી રીતે અંતરને જોવે હે ને, ત્યારથી સરખામણી કરે તો જે થોડું ઘણું ક્ષણભરનું અંતર દેખાય છે અંતર મટી જાય છે, એમના સમાન બની જવાય. તો આ રીતે અરિહંતાદિ કોઈ પણ પદાર્થ, જે પણ તમને પદાર્થ દેખાય છે હે ને, એ પદાર્થની પર્યાય ગુણ અને દ્રવ્ય હે ને, ત્યાં છે ને જે જાણતો અરહંતને પર્યાય ગુણ અને દ્રવ્ય પણ એ રીતે છે ને, પર્યાય દ્રવ્ય અને ગુણ પણ એ રીતે પેલી પર્યાય લીધી છે ત્યાં વાક્યમાં હે ને. કોઈ કઈ બી બોલો કોઈ દોષ નથી, પ્રાસ છે, પણ પર્યાય દ્રવ્ય અને ગુણ પણ એમ કેમ લીધું હશે ખબર છે? કેમ કે આપણને જે પર્યાય દેખાય છે ને, તો પર્યાયનું પછી દ્રવ્ય દેખાતું નથી. જો કે પેલા પર્યાય જુઓ તો પર્યાયનું આ શું છે, શું કેવું છે આને તમે? આનું નામ ખ્યાલ નથી, આપણે આ લઈએ રૂમાલ. આ શું છે? એ રૂમાલ છે. તો કે રૂમાલ દેખાય છે ને એને રાગવો છે. આ પર્યાય છે ને, તો કે રૂમાલ નામની પર્યાય છે ને કે કોઈ નામની પર્યાય હોતી જ નથી, પલટવાનું નામ પર્યાય છે. રૂમાલ તો મોહી જીવે પોતાના પ્રયોજનની ઓરથી નામ આપ્યું છે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર સમજજો. આ રૂમાલ રૂમાલ કહેતા શું ખ્યાલ આવશે ભરતભાઈ? રૂમાલ છે, લૂછવા કામમાં આવે, જરૂર પડે છે, તો એમાં તો જરૂરિયાત દેખાય. તો આની પર્યાય પણ ન જોઈ, એને તો પર્યાયનું પણ યથાર્થ જ્ઞાન નથી. એ તો પોતાના પ્રમાણે આનું પર્યાયનું નામ આપ્યું. મેં એક જગ્યાએ પૂછ્યું હતું કે ભાઈ રૂમાલ, તો રૂમાલ પર્યાય છે કે નહીં? તો મેં કીધું રૂમાલ નામની કોઈ પર્યાય હોતી જ નથી જગતમાં હે ને, કે આ તો પૂતગલ પદાર્થ છે અને એની આવી રીતે સફેદ કલર નહીં, આ રીતે કઠિન આદિ, નરમ આદિ, સ્મૂથ આદિ, જેની પાસે જે પ્રકારની પર્યાય વાળો રૂમાલ હોય સમજી, તો એની પર્યાય છે, એના સ્પર્શ ગુણની પર્યાય છે, એના રંગ ગુણની પર્યાય છે, એના જે 5 જે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિની પર્યાય છે. તો એ હર સમય પલટે છે અને એ પર્યાયનાથી અભિન્ન એના સ્પર્શ રસ ગંધ વર્ણ ગુણ છે અને ગુણોથી અભિન્ન પૂતગલ દ્રવ્ય છે. એમ દ્રવ્ય ગુણ પર્યાય જાણે. ખ્યાલ આવે કે નહીં? તો આત્માની શું પર્યાય થઈ? એમાં જાણવાની. તો એ જાણવાની પર્યાય ક્યાંથી થઈ? રૂમાલથી થઈ. રૂમાલ સામયા એટલે થઈ, કોઈ રૂમાલ સમજાવે એટલે થઈ, કે રૂમાલ તો કે જ્ઞાનની પર્યાય છે. એ પર્યાયનો ગુણ કયો છે? કે જ્ઞાન ગુણ છે, અને ગુણથી અભિન્ન કોણ છે? કે જ્ઞાયક છે. તો એ પણ દ્રવ્ય ગુણ પર્યાય, આ પણ દ્રવ્ય ગુણ પર્યાય. આ રીતે જેની દ્રષ્ટિ થઈ ગઈ છે એને પરિણામમાં પર પદાર્થ દ્રવ્ય ગુણ પર્યાય, અનંત જીવો જીવ દ્રવ્ય, અનંત અનંત પૂતગલ પૂતગલપણે, એ રીતે ધર્મ આકાશકાલ, એ રીતે તે દ્રવ્યપણે જેના જ્ઞાનમાં ઝલકે છે એને તે જ્ઞેયપણે ઝલકતા હોવાના કારણે તેમાં કોઈ પણ પ્રકારે અહમ બુદ્ધિ પરિપૂર્ણ જ્ઞાન ખ્યાલમાં આવ્યો હોવાના કારણે આત્મામાં જ્ઞેય, આત્મામાં અહમ બુદ્ધિ, એ પ્રમાણે વર્તતો જ્ઞાની ધર્માત્મા જીવ મોહને નાશ કરે છે. આ રીતે ભગવાને બતાવેલા 6 દ્રવ્યની વસ્તુ વ્યવસ્થા, આ પ્રમાણે બતાવેલી પ્રકૃતિની દશાઓ, એ પ્રમાણે અને શુદ્ધ આત્માનું સ્વરૂપ જે સમજે છે અને સમજી અને જે રાગાદિથી નિવૃત્ત થાય છે, એ રીતે અર્યંતાદિથી સમસ્ત કસાયોનું અભાવનું પ્રયોજન સિદ્ધ થાય છે. ખ્યાલ આવે કે આ રીતે છે. બહુ મોટી વાત છે. આપણને જ્યાં સુધી આ ઘડિયાળ દેખાશે ને ત્યાં સુધી પ્રયોજન દેખાય છે કે ઘડિયાળથી ટાઈમ જણાય છે, કે જ્ઞાનથી ટાઈમ જણાય છે. ખ્યાલ આવે કે નહીં? જ્યાં સુધી અરિહંતને દ્રવ્ય ગુણ પર્યાયપણે નહીં જોવે ત્યાં સુધી, અર્થાત તો અરિહંતપણે અર્થાત ભગવાન મહાવીરને પર્યાયપણે જોશે માત્ર, તો શું થશે? ભક્તિનો ભાવ આવશે. અને દ્રવ્ય ગુણ પર્યાયપણે જોશે તો શું થશે? ભક્તિનો ભાવ જતો રહેશે. તો કયું સારું બંનેમાં? ખ્યાલ આવે છે કે જ્યાં સુધી ભગવાનને મહાવીરપણે જોઈએ તો પૂજવાનો ભાવ આવે, અને ખ્યાલ આવે કે ભગવાન મહાવીર તો પર્યાય છે અને અનંત ગુણ વાળું દ્રવ્ય જીવ દ્રવ્ય છે, તો હવે એમાં પૂજવાનો ભાવ ક્યાંથી આવે? કે દ્રવ્ય ગુણ પર્યાય પણ, અને હું પણ એવો છું સાથે ભેગું આવે ને, તો હવે જ્યાં દૃષ્ટિમાં સમાનતા આવે, દૃષ્ટિમાં દ્વૈત પણ ના આવે, દ્રષ્ટિ એને કહેવાય કે જેમાં ભેદ ના પડે, દ્રષ્ટિ એને કહેવાય કે જે અભેદને અનુભવે,
તો એ રીતે અભેદને અનુભવે એના પરિણામો વિરક્ત થાય છે. એના પરિણામો અર્થાત તો વર્તમાન ઉપયોગ, ત્યાં વેપાર અર્થાત તો આવલંબન અર્થાત તો પરલક્ષ કરતું નથી. તો ત્યાં શું થયું? મોહ પામે, મોહ નાશને પ્રાપ્ત થાય છે. તેવી રીતે ખ્યાલ આવે છે કે કોઈ બી જગ્યાએ તો કે અમને તો દેખાય છે ને કે માની લો કે અમને મનુષ્યની પર્યાય તો કે મનુષ્ય દેખાય છે, તો મનુષ્ય દેખાશે ત્યાં સુધી મનુષ્ય ઉચિત વ્યવહાર ઉભો રહેશે. ખ્યાલ આવે કે નહીં? તિર્યંચ, તો તિર્યંચ ઉચિત વ્યવહાર કરુણા આદિ ભાવ ઉભો રહેશે. પણ એ મનુષ્યની જે પર્યાય છે એ પર્યાય જે છે કોની પર્યાય? પૂતગલની પર્યાય. એ પર્યાયથી અભિન્ન દ્રવ્ય ગુણ પર્યાય પણ એ પૂરું છે. હવે પર્યાય છે એમ કહેતા દ્રવ્ય ગુણ પર્યાય દ્રવ્ય ખ્યાલમાં આવે તો શું ખ્યાલમાં આવે ખબર છે? એ પર્યાય પણ એ દ્રવ્ય ગુણ પર્યાય દ્રવ્ય છે એમ ખ્યાલમાં આવે તો કે જે દ્રવ્ય છે એનો અર્થ એ કે પૂરું છે. દ્રવ્ય છે એટલે કે પરિણમશીલ છે. દ્રવ્ય છે કે જે પોતાને સ્વભાવનો ત્યાગ કર્યા વગર પલટે છે. જો આ બધું એનામાં છે તો એ આ રીતે પલટે અને એને કોઈ આવીને પલટાવે અને હું એને પલટાવું ને એને પલટાવાથી મને લાભ થાય, એ વાત સિદ્ધ થતી નથી, એ વાત સત્ય રહેતી નથી. એટલે એવા પરિણામનું શું થાય છે? નાશ થાય. ક્યાંથી નાશ થાય છે? દૃષ્ટિમાં. કેમ નાશ થાય છે? કેમ કે વસ્તુનું સ્વરૂપ એવું છે કે વસ્તુનું સ્વરૂપ એવું છે કે એમ છે ને કે પ્રમાણે કોઈ કરે છે ને, તો એ રીતે જેવું સ્વરૂપ છે એવી જાતિનું જેનું પરિણામ થઈ જાય છે એને મોહનો નાશ થાય છે. મોહનો નાશ થાય છે એટલે શું? સુખી થાય છે. સુખી થાય છે કોનું પ્રયોજન છે? જીવ માત્રનું. તો કે એનાથી સુખી થઈ જાય કે હા એક પણ અણુ માત્રની જ્યાં જરૂરત ન પડે તો જરૂરત કોને ન પડે? કે જે પૂર્ણ હોય એને ન પડે. તો પેલા પૂર્ણની સિદ્ધિ કરી. એક બીજું, જરૂરત પડે એવી વસ્તુમાં વ્યવસ્થા નથી. અર્થાત તો જરૂરત પડે એવું લાગે કદાચિત તો કોઈ જરૂરતને પૂરી કરી શકે એવી વસ્તુની વ્યવસ્થા નથી. ખ્યાલ આવે કે નહીં? તો એક તો પરિપૂર્ણ બતાવે છે. પરિપૂર્ણ કઈ રીતે બતાવું? તો કે દ્રવ્ય ગુણ પર્યાય. દ્રવ્ય ગુણ પર્યાય એટલો મહાન પાઠ છે કે વસ્તુ ચતુષ્ટયથી પૂર્ણ છે. હે ને? એમાં જે સ્વક્ષેત્ર છે સાયલેન્ટ છે. દ્રવ્ય, સ્વદ્રવ્ય, દ્રવ્ય ગુણ, સ્વગુણ, પર્યાય, સ્વભાવ. હે ને? તો હવે એમાં જે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવ. સ્વદ્રવ્ય સ્વકાલ થઈ ગયું, પર્યાય એટલે સ્વકાલ થઈ ગયું. બરાબર છે? ભાવ એટલે ગુણ એટલે સ્વભાવ થઈ ગયું અને દ્રવ્ય એટલે સ્વદ્રવ્ય થઈ ગયું. અને જે દ્રવ્ય ગુણ પર્યાય હોય એને કોઈનું કોઈ ક્ષેત્ર હોય એનું સ્વક્ષેત્ર થઈ ગયું પોતાના સ્વપ્રદેશમાં. તો એ રીતે પૂરું જોવે. બતાવો કે દ્રવ્ય કઈ બાજુ અધૂરું છે. કોઈ એક દ્રવ્ય અપૂર્વ તમારા ધ્યાનમાં ઉભું કરો અને બતાવો કે આ અધૂરું લાગે છે. બતાવો, વિચાર કરો કે એક દ્રવ્ય કે અધૂરું લાગે છે. પેલો દીકરો આપણો અપૂર્ણ છે કે પૂર્ણ છે? માતાના ગર્ભમાં આવવા વાળો દીકરો તે દશામાં એ પૂર્ણ છે કે અપૂર્ણ છે? સમજ્યું? તે કાલે પૂર્ણ છે. ત્યાં દીકરો નામનો કોઈ દ્રવ્ય છે ને, હે ને? અને એ દીકરો જે કહેવાય છે એ આત્મા અને મનુષ્યની પર્યાય જે આવી છે ગર્ભમાં, એ બે મળી અને જે નામકર્મથી એને કહેવાય છે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. તો હવે કોઈ કહે કે ભાઈ એ 2 મહિના જ પર્યાય રહી, 2 મહિના પછી પર્યાય ન રહી, તો કે અસમાન જાતીય દ્રવ્ય પર્યાય કહી તો પર્યાયનો અર્થ છે કે પલટવું. તો એ પ્રમાણે પલટવા રૂપેનો ક્રમ હતો. તમે કોણ અધિકારી છો કે એને એ પ્રમાણે ન પલટવું જોઈએ? કે પર્યાય પલટે છે અને અનંત કાળથી આયાત સામાન્ય સમુદાયના ક્રમમાં એ પર્યાય અનંત તીર્થંકરોએ જ્ઞાનમાં જોઈ હતી. અને જોઈ હતી એટલે થઈ એમ નહીં, હતી એનું જ્ઞાનના કારણે થયું. અને પર્યાય જે પ્રમાણે થઈ હતી અને ગઈ એ પર્યાયનું કાર્ય. બતાવો, પર્યાય પલટે એ પર્યાય પલટે પર્યાયનો સ્વભાવ છે અને જેના આશ્રય પલટે એ દ્રવ્ય એનો સ્વામી છે. તો હવે કોને પલટાય? ડોક્ટરે પલટાય, માતા પિતાએ પલટાય કે કોઈ કર્મએ પલટાય કે કોને પલટાય? ગરજની વાત છે. જો નિવૃત્તિ જે જીવોએ કરી છે, જંગલવાસી થયા છે, જેને દુનિયામાં ક્યાંય ઉપયોગ લગાવવા જેવું લાગ્યું નથી, એ કોઈ દ્વેષના કારણે નહીં. તમે સમજ્યું વસ્તુ સ્વરૂપ? એ કોઈ મજબૂરીના કારણે નહીં, એ કોઈ દુનિયામાં કોઈ અસફળ રહ્યા એમ નહીં, એ કોઈ કર્મની થપાટમાં બધું નીકળી ગયું, વિયોગ થઈ ગયો એમ નહીં.
એને આ વસ્તુનું સ્વરૂપ જાણ્યું. શું કામ ઉપયોગ બરબાદ કરે એક અણુ માટે? ખ્યાલમાં આવે કે નહીં? જંગલમાં જે ગયા, જંગલમાં એટલે કોઈ જંગલમાં જ રહેવું એમ નહીં. કોઈ પણ પદાર્થની જ્યાં જરૂર ન પડે, સ્વતંત્રતા છે, જ્યાં ઉપયોગ માટે ત્યાં કોઈ હાનિ માટેની નિમિત્ત પણ ન હોય, એવી જાતિના ક્ષેત્ર, એવી જાતિની પરિણતિ અને એવી જાતિના સ્વભાવમાં જે મસ્ત રહે એવા જે મહામુનિ રાજુ છે એ કેવી રીતે થતા હશે? અને એટલી ગરિમાપણે થાય અને કસાયનો અભાવ થાય એટલે બહારમાં એને ઠંડી ગરમી, આપણે ઠંડી ગરમીમાં વિચાર કરીએ કે શું થતું હશે હે ને? આટલા જંગલમાં મુનિરાજ કેવી રીતે રહેતા હશે? સિંહ, વાઘ, વીછી, સાપ, હે ને? એટલે કે મેં ક્યાંય આ પદ્ધતિ દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવથી અર્થાત તો દ્રવ્ય ગુણ પર્યાય પણ અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણીને પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જાણ્યા. બે પણ એ જાણ્યું. બરાબર યાદ રાખજો. એક તો એમની પર્યાયની પૂર્ણતા જાણીને વર્તમાન આપણી પર્યાયની ખોટનું જ્ઞાન કર્યું. ખોટનું જ્ઞાન કર્યું એનો અર્થ એ થઈ ગયો કે ખોટનો અભાવ થઈને આવી પર્યાય પ્રગટ કરવાનું સામર્થ્ય મારામાં. તો શું થયું? પુરુષાર્થ આવ્યો કે ખોટ લઈને આપણે દુઃખ કર્યું? એટલે અર્યંત જોઈને આપણે આપણા પુરુષાર્થ તરફ લક્ષ્ય કર્યું કે અર્યંતની સામે જોઈ રહ્યા? તો એ રીતે છે પોતાના પુરુષાર્થનો ત્યાં પ્રગટપણું થાય છે. આ રીતે અર્યંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ, હે ને? અર્યંતાદિકનું જ્યાં લક્ષ્ય કર્યું, વિચાર કર્યો, એ કસાયની વિશુદ્ધ અર્થાત તો કસાયની મનતામાં વિશુદ્ધ પરિણામમાં થાય છે. અને આવા વિશુદ્ધ પરિણામમાં સ્વરૂપ જેને બેસી જાય છે, દ્રષ્ટિમાં, જ્ઞાનમાં, ચિંતનમાં, માનસમાં, એ સ્વરૂપ જેને બેસી જાય છે તો ઉપયોગ ક્યાં રમી જાય છે? સ્વરૂપમાં રમી જાય છે. તો એમાં કોણ નિમિત્ત બન્યું કહેવાય? અર્યંતાદિથી પ્રયોજનની સિદ્ધિ આ રીતે થાય. એમાં અર્યંતાદિથી પ્રયોજનની સિદ્ધિમાં સ્વયંનો પુરુષાર્થ જે ઉપડે છે એ પ્રમાણે એના અનુકૂળ ઉપડે છે, એમને બતાવ્યા પ્રમાણે ઉપડે છે. એટલે ત્યાં અર્યંતાદિક પર આરોપ આવે છે. બહુ સુંદર ચર્ચા છે. અને કોઈ બી પદાર્થ તમે કોઈ પણ જોશો, તમને ઘર દેખાશે, દ્રવ્ય ગુણ પર્યાય નહીં દેખાય. સમજો, ઘર નામની કોઈ પર્યાય ભગવાને બતાવી જ નથી. ઘર નામની કોઈ પર્યાયનું નામ હોય તો બતાવો. તો કે ઘર નામની પર્યાય છે જ નહીં. એ પહેલા શું હતું? રેતી સિમેન્ટનો ઢગલો હતો, એનું પરિણમન થયું અને આ આકાર પ્રમાણે પરિણમ્યું. તો એનું પલટવા રૂપ, અને એ પલટવાળું જે પર્યાય છે એનું દ્રવ્ય ગુણ છે કે નહીં? તો આ પલટવાળું પર્યાય છે એ પ્રમાણે આકારે થવું પ્રદેશત્વ શક્તિ ને. તો પ્રદેશત્વ શક્તિ વાળું કોઈ દ્રવ્ય એનું પૂદગલ દ્રવ્ય છે તો દ્રવ્ય ગુણ પર્યાય પડે. તો એમાંથી કોણ નીકળી ગયું? કર્તા બુદ્ધિ નીકળી ગઈ. અને એમાં રહેવા જેવું કોઈ વાત જ ન રહી ને. તો કે મારામાં શું આવ્યું? તો કે મારી પર્યાયનું શું છે? કે મારી જ્ઞાન પર્યાય. ક્યારે મારી જ્ઞાન પર્યાય વગરનો મારો જ્ઞાન હોય છે? તો એ જ્ઞાન પર્યાય એનું દ્રવ્ય જીવ દ્રવ્ય અને જ્ઞાનાદિ ગુણ એ પ્રમાણે અરિહંતનું જે રીતે દ્રવ્ય છે શું કરે છે? ત્યારે સર્વજ્ઞને જાણે છે, તથાપી નિજાનંદ નથી એ ગેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા સ્વરૂપે ડૂબેલા મન તને રૂજિનરા. ગજબની વાત છે. આ તો ભગવાનની જે વાણી છે ને, સ્તવન આદિ વાણીથી આપણને આટલો બધો લાભ થાય. આ સમજદાર સ્તુતિ છે ને, ઓલી કઈ સમોષણની સ્તુતિમાં ઘણા લાભ પદ છે. જીનનાદ જીલી છે ને, કોઈ કડી ખ્યાલ હોય તો જીનનાદ જીલીને બહુ બન્યા જ્ઞાની, એ બીજી એક બહુ સરસ કડી છે. શું છે? યાદ છે? કોઈ ખ્યાલ હોય તો બહુ સરસ કડી છે. જીનનાદ જીલી બહુ જ્ઞાની બને, હે ને? જીનનાદ જીલી બહુ જ્ઞાની બને વ્રત ધારી નિરગ્રંથ બને. બહુ સરસ વાત છે. પછી મુનિરાજ શું કરે ત્યાં સ્તવનાદિમાં? તો કે મુનિરાજ ગણી જીનવાણી વડે સ્વભાવ તારય ખંડ કરે. બહુ સરસ છે. આનો અર્થ બહુ સરસ સમજાવું. જીનનાદ ઝીલી, ભગવાનની વાણી ઝીલી, સ્વપ્નનું ભેદ જ્ઞાન કરી ઘણા જ્ઞાની બની જાય છે સમોષણમાં, હે ને? અને ઘણા જ્ઞાની બની જાય પછી શું કરે છે? વ્રતાદિ ધારણ કરીને મુનિ બની જાય છે.
તો કે મુનિ ભગવાન તો ને અરિહંતાદિક થી કઈ રીતે લાભ થાય, અરિહંત ભગવાન થી કઈ રીતે લાભ થાય? તો કે ઘણી જીનવાણી સાંભળી અને શું કરે છે? સ્વભાવ અખંડ તાર કરે, અને સ્વભાવનો તાર અખંડ કરે. અખંડ કરે એટલે સ્વભાવનો જે તાર છે એની અખંડતા એટલે શ્રેણીમાં ચાલે અને શું બની જાય? અરિહંત બની જાય. ગજબની સમોસરની સ્તુતિ છે, એના પર પ્રવચન કરવા જેવા છે, બહુ ઊંચી વાતો છે. અને એ રીતે ભગવાન તો સર્વજ્ઞ દેવની તો જે સ્વરૂપ છે એને જે સમજે છે, ભગવાનની વાણીમાં સ્વપનનું ભેદ વિજ્ઞાન આવે છે. જીન નાદ જીલી બહુ જ્ઞાની બને. બહુ જ્ઞાની બને એટલે જ્ઞાની બને એટલે કોઈ પંડિત બને એમ નહીં, સુખી બને. અને વ્રતધારી નિર્ગ્રંથ બને. વ્રતધારી એટલે પાપોથી વિરક્ત થઈ નિર્ગ્રંથ બને. નિર્ગ્રંથ બનીને શું કરે? સ્વભાવનો તાર અખંડ કરે, સ્વભાવની પ્રચુરતા વધારે અને શું કરે? શ્રેણી ચડીને અર્હંત બને. તો અર્હંતાદિક થી પ્રયોજનની સિદ્ધિ ભગવાનની વાણીમાં જ આવે કે તું સ્વતંત્ર છે, દ્રવ્ય ગુણ પર્યાયપણે પૂરો છે. 2 માસનો ગર્ભમાં રહેલો જીવ પૂરો છે એમ કહે છે. અહીંયા અપંગ વ્યક્તિ હોય એ કહે છે કે જીવપણે તું પૂરો છે. મૂંગો વ્યક્તિ હોય એને કહે છે કે તું જીવપણે પૂરો છે. અને જે પૂરો છે એમ જાણે તો એવી સ્થિતિનો સ્વામી ન બને. ખ્યાલમાં આવે છે કેટલી મોટી વાત છે. બહારના સંયોગોથી એને કોઈ પણ જાતનું પ્રભાવિત થતું નથી. કહે છે કે તને જ્ઞાનની થોડી ઉણપ વર્તાય છે, પણ પર્યાય અને દ્રવ્ય ગુણ પડે જોવે તો તું પૂરો છે. પર્યાયનો થોડો ઓછો વિકાસ, વધારે વિકાસ, એની સાથે દ્રવ્યનું કાંઈ નાશ પણ થતું નથી. અરે તારામાં કોઈ પણ ઉણપ નથી કે કોઈ પણ ઉણપ નથી. જો પર્યાય પલટે છે એ સ્વભાવ તારો એટલો એક પ્રકારથી આદરણીય છે, પ્રગટ કરવાનું ઉપાદે કે એ પલટીને મોક્ષમાં જાય છે. અને તારો દ્રવ્ય સ્વભાવ, ત્રિકાલ સ્વભાવ એટલો મહાન છે કે પર્યાય પલટવા છતાં પણ, અનેકપણે પલટવા છતાં પણ સ્વભાવનો ક્યારે અભાવ થતું નથી. એવું કયું દ્રવ્ય છે? અરિહંતનું, સિદ્ધનું, મુનિરાજોનું કે જીવાત્મનું? જો આ ઓપ્શન ના આપ્યું હોય તો જીવને કોનું કહે? પોતાને ભૂલીને જ એ ચર્ચા કરે છે. જીવ માત્રનો દ્રવ્ય ગુણ પર્યાયપણે એક વાર કે તારે પૂરા સ્વભાવને તું જો, એમાં ઘણા ક્લુ છે. એમાં જેમ પેલા કહ્યું ને કે ભાઈ પલટી શકે છે જીવ. જીવ અનાદિકાળથી પર્યાયના વિકાસની ઓરથી બી ચર્ચા કરી કે ભાઈ પેલા પૂર્વમાં કેવા ભાવો કર્યા હતા. આજ જ્ઞાની ધર્માત્મા હોય હાલમાં આવ્યું કે નહીં, છતાં પણ પલટીને ભગવાન બની ગયા. તો પલટવો સ્વભાવ છે અને ભગવાન બનવો અધિકાર છે. અને ભગવાનનું જે ભગવાનનું સ્વરૂપ છે એ તો વાસ્તવમાં હું સ્વયં છું, અર્થાત તો જીવ પાત્ર છે. કઈ બાજુથી જૂનું છે બતાવો. ગજબ છે. કોઈ એક પર્યાય વિશેષ ભેદ કરીને જોવામાં આવે તો રાગીને રાગ ઉભો થાય છે. ખ્યાલ આવે કે અનાદિ અનંત પ્રવાસી ભગવાન મહાવીરનું જે જીવ દ્રવ્ય છે એ જોવામાં આવે તો પલટતું કાલે પણ જ્ઞાન, આજે પણ જ્ઞાન, આવતીકાલે પણ જ્ઞાન, જ્ઞાન લક્ષણ દ્વારા જોઈએ કે થોડો રાગ થયો હતો અને એમને જે પણ વિરોધ કરવાનો ભાવ મારીચમાં આવ્યો હતો એ વખતે જીવ દ્રવ્ય તરીકે જોઈએ તો એ રાગનું જ્ઞાન, એ રાગના ભાવનું જ્ઞાન, રાગની મનતાનું જ્ઞાન. જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન દ્રવ્ય ગુણ પર્યાય પણ પૂરું છે એમ એ જીવે જાણ્યું. જો એની પર્યાયમાં સ્વભાવ પર્યાય કેવલ જ્ઞાની પર્યાયનો ક્રમ આવ્યો તો ક્રમ આવ્યો એ પણ એ પર્યાય છે, એ દ્રવ્યથી અભિન્ન જીવ દ્રવ્ય છે. નિગોદમાં રહેલો જીવ શું જીવ દ્રવ્ય નથી? ખ્યાલ આવે શું ઉણપ છે એનામાં? દ્રવ્ય ગુણ પર્યાય પણ જોઈએ તો કોઈ ઉણપ નથી. તો સંયોગથી જોઈએ, સંયોગી ભાવથી જોઈએ, સંયોગી દ્રષ્ટિથી જોઈએ તો એ તો પર્યાય દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિએ જોઈએ તો એનું બગડે કે એ દ્રષ્ટિથી જે પર્યાયમાં દુઃખ આવે, પર્યાયમાં દુઃખ આવે છતાં કે દુઃખ આવે છતાં પણ જીવ કેવો છે? જીવ તો પૂરો છે. જેને જીવ અને પૂદગલ જેટલા પણ વિશ્વમાં દ્રવ્ય છે, દ્રવ્ય ગુણ પર્યાય પણ એ પૂરા દેખાય તો લક્ષ છૂટે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને એના આધાર ઉપર તો કહ્યું કે ભાઈ થવની પર આ ચોપડી રહેતી નથી. પૂદગલ દ્રવ્ય ભિન્ન ભિન્ન છે. ખ્યાલ આવ્યો કે સ્કંદ બનવાનું પરિણમિત સૂક્ષ્મત્વ વૃક્ષત્વ વાળા અને વૃક્ષત્વ ચિકાસ દ્વારા
એ પૂતગલ પરમાણુ તે પર્યાયમાં સ્વતંત્ર છે, એકબીજાને અડતા નથી. ગજબની વાત છે. અને તે દ્રવ્ય ગુણ પર્યાયપણે રહેલું દ્રવ્ય એને પર્યાય હર સમય પલટવાના સ્વભાવને ધારણ કરેલું દ્રવ્ય કોઈ પર્યાય ન થાય ને કોઈ પર્યાય થાય, અર્થાત કોઈ પર્યાય મોડી વેલી થાય, એમ દ્રવ્યમાં એવી જાતિની ચૂક નથી. તો દ્રવ્યમાં પણ કોઈ પર્યાયને કરવું પડે એવી પરાધીનતા નથી. પરદ્રવ્યમાં તો કરવું પડે એવું છે જ નહીં, પણ સ્વદ્રવ્યમાં પણ કઈ કરવું પડે એવું છે નહીં. બોલો, સમ્યક દર્શન કરવું પડે કે ના કરવું પડે? હાલાવે કે નહીં? તો કે આવું દર્શનનું નામ સમ્યક દર્શન છે. સમ્યક દર્શનની કોઈ નામની જે પર્યાય છે એ વિશેષ પર્યાયનું જ્ઞાન કરાવવા માટે છે. બાકી પલટવાનો સ્વભાવ છે, એના પલટવાના સ્વભાવનો જે જ્યાં સ્વભાવ હોય એ નિરપેક્ષ જ હોય. કોઈ બી સ્વભાવ હોય નિરપેક્ષ, કોઈ બી સ્વભાવ. માન લો કે પૂતગલનો કડવો સ્વભાવ છે, નિરપેક્ષ જ હોય. પૂતગલનો જે પણ જે સ્વભાવ પ્રગટ થાય એ સ્વભાવ એનો નિરપેક્ષ જ હોય. અર્થાત તો એ સ્વભાવ માટે પરની તો જરૂર નથી પલટવામાં, પણ પોતાના દ્રવ્યની પણ જરૂર નથી. કેમ? કેમ કે દ્રવ્ય જેવું છે કે પલટવું એનો સ્વભાવ છે. તો એમ કરવાથી શું થઈ જાય? અરે એવું જાણે, એવું ફંડામેન્ટલ દેખે એનું નામ તો સમ્યક દર્શન છે. એવું દેખવાનું નામ સમ્યક દર્શન છે, એવું ન દેખવાનું નામ મિથ્યા દર્શન છે. તો પણ દ્રવ્ય કેવું છે? મિથ્યા છે કે સમ્યક છે? દ્રવ્ય કોઈ મિથ્યા સમ્યક હોય ખરું? દ્રવ્ય તો ન મિથ્યા હોય ના સમ્યક હોય. દ્રવ્ય તો દ્રવ્ય છે. ગજબ છે. દ્રવ્યને ન જોવાની દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ, એનું દ્રવ્ય પણ શુદ્ધ છે. દ્રવ્ય પણ તો કોઈ જગ્યાએ પરમાર્થની મહાનતા એટલે વિશેષ અહીંયા આપણે ચર્ચામાં આવી. તો આ રીતે અરિહંત ભગવાનની જે દ્રષ્ટિ છે, એમનો જે આશ્રય છે, એમને જે રીતે એમના જ્ઞાનમાં બધું ઝલકે છે પૃથક પૃથક, है ना कि एमना केवल ज्ञान ની ડેફિનેશન માં બધા જ પદાર્થો પૃથક પૃથક સર્વ ભાવાંતર છીદે છે કે નહીં? સમયસારનું પહેલું શ્લોક. સર્વ ભાવાંતર, સર્વ પદાર્થો ભિન્ન ભિન્ન ઝલકે એવો સમયનો અર્થાત તો આત્માનો સ્વભાવ છે. એવું કોણે જાણ્યું? સર્વજ્ઞે જાણ્યું, સર્વજ્ઞે અનુભવ્યું અને સર્વજ્ઞે કહ્યું. તો એવું એ રીતે જો જાણે કહે, માત્ર એમના કહેવાથી નહીં, ખ્યાલમાં આવે યુક્તિ દ્વારા કે નહીં મનુષ્યની પર્યાય છે એ બે મળીને કાંઈક કરે કે ના કરે, કઈ રીતે કરે? એ બે મળીને કાયમી રહેવાનું કામ નથી કરી શકતા ને. જેટલા વર્ષો રહે એટલા તો હળી મળીને રહેતા હશે ને બે દ્રવ્યો. જેટલા વર્ષો રહે કે જેટલા વર્ષો રહે તો બાકીના વર્ષોમાં હળી મળીને રહેવામાં શું વાંધો હતો? તો કે જયારે રહેતા હતા ત્યારે પણ હળી મળીને રહેતા નથી. ખ્યાલ આવે ને? સાથે તો રહે છે પણ સાથ આપતા નથી. એ સ્વરૂપ છે. સાથે રહેવું વાત જુદી અને સાથ આપવો વાત જુદી. સાથ આપે એ વસ્તુ વ્યવસ્થામાં છે નહીં, અને સાથે રહે એ વસ્તુ વ્યવસ્થામાં છે. સાથે રહેવામાં કોઈ વાંધો નથી. કેમ કે લોકાલોક છે ને, આકાશ અનંત મોટું દ્રવ્ય છે અને એમાં લોકાકાશ બિંદુભર છે, અને લોકાકાશ બિંદુભર છે અને એમાં પદાર્થો અનંત છે, અનંતાનંત છે. તો બધા સાથે રહેવાના છે. ખ્યાલ આવે કે નહીં? આકાશ તો અનંત છે પણ એમાં છ દ્રવ્ય જ્યાં મળે ને લોકાકાશ કહે છે, વિશ્વ કહે છે. તો વિશ્વ તો કેટલું છે? બિંદુ જેટલું, અસંખ્યાત પ્રદેશી છે. વિશ્વની તો સીમા છે, હે ને? વિશ્વની તો સીમા છે, આકાશની સીમા નથી. લોકાકાશની સીમા છે, 3 લોકની મર્યાદા છે. કેટલા ઘન છે? 714 ઘન રાજુ કે કેટલું છે, અને એટલું એનું માપ છે 3 લોકનું. 3 લોકમાં સમેટાયેલું જેટલું ક્ષેત્ર છે એટલું લોક છે, વિશ્વ છે. એમાં દ્રવ્ય કેટલા? જીવ અનંત, પૂતગલ અનંતા અનંત. તો ખ્યાલ આવે કે નહીં? તો એક દ્રવ્ય, એક પ્રદેશ પર 6 દ્રવ્ય સાથે રહે, એક પ્રદેશ પર અનંત દ્રવ્ય છે. ખ્યાલ આવે કે નહીં? તો સાથે રહેવામાં શું તકલીફ છે? પણ સાથે રહેવામાં અજ્ઞાનતાના કારણે સાથ ચાહે છે. તો એ થઈ ગયું મોહ. છતાં પણ સાથ ચાહવા છતાં પણ દ્રવ્ય કેવું છે કે સાથ આપી શકે એવું નથી. કેમ? મજબૂરી છે કે કમજોરી છે કે મતલબ કોઈની પૂજા કરી નથી કે કેમ? તો કે પરિપૂર્ણ છે. તો એ પરિપૂર્ણ વાળો જે પક્ષ છે, અને કઈ રીતે પરિપૂર્ણ છે? પૈસાથી સંપન્ન છે એટલે પરિપૂર્ણ છે. તો કે દ્રવ્ય ગુણ પર્યાય પરિપૂર્ણ છે. કે દ્રવ્ય છે દ્રવ્ય
એમાં આનંદ ગુણ, અને પલટવું એનું કાર્ય. તો એ પણ કોઈ દ્રવ્ય ન હોય તો બતાવો, એનાથી જુદું કોઈ દ્રવ્ય હોય તો બતાવો. તો એ પ્રમાણે દ્રવ્ય છે. તો હવે મારે જે મનની અંદર જે મનોવિકાર હતો કે આ રીતે પલટવું જોઈએ અને આને આ રીતે રહેવું જોઈએ અને મારા મને કાયમી રહેવું જોઈએ અને મારી પાસે આ સ્થિતિ કાયમી રહેવી જોઈએ, તો કહે છે કે તું સ્વરૂપથી વિરોધ ચિંતન કરે છે એટલે તને દુઃખ ઉપજ્યું છે. પરંતુ જ્યાં સ્વરૂપનો ખ્યાલ આવે, બુદ્ધિ જેવી પ્રાણી છે, સુખી થવા નીકળ્યો છે, પ્રયોજન તારું સુખી થવું છે, અરિહંતની વાત બેઠી છે, તને યુક્તિથી ન્યાયથી ખ્યાલમાં આવે છે, હે ને, ખોટી બુદ્ધિથી નહીં, યુક્તિ અને ન્યાયથી ખ્યાલમાં આવે છે. કોઈના કહેવાથી એમ નહીં, કોઈના ગુરુનાથી પ્રભાવિત થઈને નહીં. ખ્યાલ આવે કે નહીં? અરિહંત મારાથી મોટા છે એટલે હું માની લઉં એમ નહીં. એટલી બધી વાતો આવે. યુક્તિથી, ન્યાયથી, પ્રયોગથી, વસ્તુ સ્વરૂપના અનુમાન જ્ઞાન દ્વારા, પ્રત્યક્ષ વેદનથી ખ્યાલમાં આવે છે કે નહીં, એનાથી ખ્યાલમાં આવે છે કે નહીં આ જ છે, આજ વિશ્વ ચક્ર છે અને આજ સુંદર વિશ્વ છે. એ પ્રમાણે જુએ એને વિશ્વમાં કયા પદાર્થનો લક્ષ્ય અને પક્ષ રહે ન રહે. તો એવી જે પર્યાય થઈ, એ પર્યાયને શું કહે છે? મુક્તિ કહે છે. અને પર્યાય કોને થાય? આત્માને થાય. અને આપણે કોણ છીએ? આત્મા છીએ. તો એવી પર્યાય આપણને આપણામાંથી થાય, આપણા દ્વારા થાય, આપણા આધારે થાય, આપણા માટે થાય. આવી ને સટકાર. એ રીતે તો એવી રીતે સટકારકથી સંપન્ન એવી એક સમયની પર્યાય ખ્યાલ આવે છે કે એવી પર્યાય એવા પદાર્થથી અભિન્ન છે, સટકારકથી સંપન્ન છે. જેવી પર્યાય થાય છે, આપણાથી થાય છે, આપણા દ્વારા થાય છે, આપણા માટે થાય છે, આપણાથી થાય છે, આપણા વડે થાય છે, આપણા આધારે થાય છે, હે ને. સંપ્રદાન અપાદાન બધું સમજી લેજો. કર્તા કર્મ કરણ અધિકરણ સંપ્રદાન અપાદાન એક પર્યાયની એક અભિન્ન સટકારકની પ્રક્રિયાથી રહેલું. અને કયો ગુણ? અગુરુ લઘુ ગુણથી સદગુણાની હાનિ બુદ્ધિ રૂપ એક સમયની પર્યાયની તાકાત પરમાણુ માત્રની. અને એવા અનંતી પર્યાયો જેમાં ગર્ભિત છે એવું તે દ્રવ્ય, એવું જે દ્રવ્ય ગુણ પર્યાય પણ વિશ્વમાં અનંત શક્તિઓ વિદ્યમાન છે. એવી અનંત શક્તિઓ કહો, અનંત દ્રવ્ય કહો, એનાથી બનેલું આ વિશ્વ ક્યારે ખલ્લાસ થવાનું નથી, ક્યારે મટવાનું નથી. ન પરમાણુ બોમ્બથી નાશ થાય છે, કે ના અણુબોમ્બથી નાશ થાય છે, કે ના મરણથી નાશ થાય છે, કે ના આયુ કર્મના ભાવથી નાશ થાય છે, કે ના કોઈના કાંઈ કરવાથી કાંઈ થાય છે. બોલો કઈ ચિંતા? ખ્યાલમાં આવે છે કે નહીં? વૈરાગ્ય આવી જાય, વિરક્ત થઈ જાય એવું સ્વરૂપ છે. પેલો પરમાણુ બોમ્બ જે બનાવે છે અને જે નાશ કરે છે, એના પર રાગ કરવો કે દ્વેષ કરવો કે શું કરવું? જો તમે કલ્પના કરો કે મુનિરાજનું સ્વરૂપ કેવું છે. 700 મુનિને ગાડીમાં પીલે તો પણ કયા બલ ઉપર એ મુનિ બનતા હશે, કયા બલ પર એ આત્મધ્યાન કરતા હશે, કયા બલ પર સુખી રહેતા હશે. 8-8 વર્ષના બાળકો, નાના મુનિરાજ, એ લખ્યું હતું ને છોટે છોટે મુનિરાજ, નાના મુનિરાજ જંગલમાં વિચરતા હશે તો કયા બલ પર વિચરતા હશે? વિચાર આવે છે કયા બલ પર? તો આ બલ પર કે દ્રવ્ય ગુણ પર્યાયના બલ. અને દ્રવ્ય ગુણ પર્યાયનું જે બલ છે, વસ્તુ સ્વરૂપનો જે આધાર છે, અને વસ્તુ સ્વરૂપના આધારે જેની પ્રતીતિ એમાં પ્રગટી છે, અને એ પ્રમાણે જેની પરિણતિ મહાન પોતાના સ્વભાવમાં હર સમય નાચે છે, એમાં રમે છે, એવું રત થાય છે. એવું ગોળ જે દળ છે હે ને, એવું જે દળ છે એ દળની બહાર કાંઈ નથી પોતાનું, અને દળની અંદર બહારનું કાંઈ નથી. અને એવું દળ દ્રવ્ય ગુણ પર્યાય પણ કેવું છે? પૂરું છે. બતાવો હવે ક્યાં જવું છે? ખ્યાલ આવે કે નહીં? ઘરે જવું છે, ઘરેથી આવ્યા છીએ કે છીએ ક્યાં? ખ્યાલ આવે કે નહીં? આ રીતે છે. માર્ગમાં એકવાર જીવ આવી જાય ને જ્યાં બી આવ્યું ને અંતરાત્મા, ઘરમાં રહીને પણ સંસારમાં રહીને પણ સંસારમાં રહી શકતું નથી. એને મેળ જ ખાતો નથી. ત્યારે દ્રવ્ય ગુણ પર્યાય પણ ક્યાં રહે? સંસાર કહો, વિશ્વ કહો. અનેક જીવ રાગ દ્વેષથી સડતા હોય, રજડતા હોય, જલતા હોય, બળતા હોય, શાંતિનો નાશ કરતા હોય, તો પણ એને એક સમયની પર્યાયમાં પલટવાળું જોતા અને સ્વભાવ ત્યાં ત્યાં સુરક્ષિત જોતા જીવ દ્રવ્ય જેની દ્રષ્ટિ કોમળ, નિર્મળ, શાંત થઈ ગઈ હોય, જેની દ્રષ્ટિનું દોહન સુંદર થઈ ગયું હોય, એને પદાર્થોમાં ક્યાં ભેદ દેખાય? અને જે રીતે પૃથક છે એ પ્રમાણે પૃથક કેમ ના દેખાય? તો એ પ્રમાણે જેની અભેદ દ્રષ્ટિ છે, એક પદાર્થ પોતે પરિપૂર્ણ છે, એવા અનંત પદાર્થ અભેદ દ્રષ્ટિએ જે જીવ જોવે છે, એ પોતાના એકને કેમ ભૂલે?
પોતાના એકમાંથી દ્રષ્ટિ કેમ તૂટે, એ જીવના પરિણામો પર પદાર્થમાં આસક્ત કેમ હોય, તો કહે છે કસાયરૂપ કેમ થાય, તો કે અરિહંતાદિના વડે અર્થાત તો પ્રયોજનથી આત્માની પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે થાય એની ચર્ચા છે. ખ્યાલમાં આવે છે કે નથી આવતું? હે ને? આ તો કેટલી વાર અનેક શબ્દોથી કહેવાય ગયું છે ને, પરંતુ આ તો રસ લેવા જેવો છે કે કેવી રીતે. જ્યાં પણ તમે કોઈ પણ તમે જોજો, તમે પોતાને દ્રવ્ય ગુણ પર્યાય જીવ દ્રવ્ય નહીં જુઓ અને પિતા જોશો તો શું થશે? પિતા સંબંધી વિકલ્પ આવશે. પોતાને પિતા માનશે ને પિતા જોશે તો દીકરાઓની સેવા કરવી પડે, દીકરાઓને સેટ કરવા પડે, હજુ એમની આજીવિકા વિશે વિચાર કરવો પડે. હે ને? અત્યારે તો અમારા કાલે મિત્ર મળ્યા, 3-4 વર્ષથી સળંગ આવતા હતા અને મેં પૂછ્યું કે કેમ ભાઈ 3 વર્ષ પછી ક્યાં તમે? કે બહુ તકલીફ છે. શું તકલીફ છે? કઈ બિઝનેસની તકલીફ છે ને? કે બિઝનેસમાં તો કોઈ તકલીફ નથી, 9:30 વાગે જઈએ તો ચાલે ને. તો કે શું કરે કે મારો દીકરો નાનો છે, મારા નવડાયા વગર નાતો નથી, ખ્યાલ આવ્યો કે નહીં? હું મારા વગર સ્કૂલમાં જતો નથી, ખ્યાલ આવ્યો કે નહીં? જો પિતા બને એ જીવને આવું બધું આવે. જેટલા મુનિરાજ થઈ ગયા બધા બ્રહ્મચારી હતા, એમને કુટુંબ નહીં હોય, તો કુટુંબમાં આ રીતે બધું કુટુંબ પ્રતિબંધ તરીકે રહે તો એ કોઈ દિવસ અહીં આવી શક્યા હોત આ ક્ષેત્રમાં, મતલબ પરમાત્મા બની શક્યા હોત? ચાલો આવે કે નહીં? ઘણા કહે કે તમે આ રીતે કહો ને ઘરમાં ઝઘડા ઘૂસી જાય, એનું સાચું સ્વરૂપ સમજો તો ઝઘડા ઘટી જાય. અને ઝઘડાના ભય તું આખા આત્માને છોડી દેશે. સમજો, કમસે કમ એમ તો કહે કે મારો રાગ ઉભો છે દીકરાનો આટલો, કમસે કમ એમ તો કહે કે મને આટલો રાગ છે. એ પોતાના અજ્ઞાનને પોતાના દોષને પણ અગર જાણે તો કહે કે આટલો બધો રાગ. કેટલો બધો રાગ ખબર છે અશોક? કેટલો બધો રાગ? એટલો બધો રાગ કે જે વિતરાગી દેવ છે આત્મા, એનું જે થવું એ થાય આવતા ભવે અને આ ભવે. ખ્યાલમાં આવે છે? તો પછી એ વિતરાગી દેવોની કદર કરતો હશે જે કઈ તેમ એમ નથી કેવું કે આ રાગ ના, એ રાગ છે. આ મારો રાગ, મને રાગ આવે છે, આટલો બધો મને રાગ આવે છે. એવું છે એ પોતાના દોષનું પણ જ્ઞાન જીવ કરતું નથી. ખ્યાલ આવે કે નહીં? હવે આપણે શું કહેવું કે ભાઈ હવે એનું તો ઉપાય મતલબ કે એ બધું બરાબર થાય ને પછી ભગવાન અર્થાત તો પ્રવચનકાર તમારી રાહ જોવે ને પછી તમારા ટાઈમમાં પ્રવચન કરે કે તમારી ઓફિસમાં એને કરે. હવે તો એવી વ્યવસ્થાઓ થઈ ગઈ. જીવના ભાગ્ય જુઓ, એને તમે ચાહો તો તમારી ઓફિસમાં આવીને પણ સમજાવે, પણ મને ખબર નહીં એ એટલું નથી જચતું. એટલી ગરજ વગરની પ્રવૃત્તિ હોય ને એને આત્મા પ્રાપ્ત ન થાય. એને બધા વેપારી છીએ ને, એ તો કે મતલબ કે નોકર રાખવાની પદ્ધતિ છે. જો કે કહે કે ભાઈ દેવ પૂજા પણ નોકરથી કરાવી લઈએ અને આપણા વતીથી આ સમજી પણ લેતો સારું. હે ને? રિપ્રેઝેન્ટેટિવ રાખે ને બધા શેઠિયાઓ બાજુમાં, એક બાજુ એક પેલી એ લખતી હોય નોટ ને બુક લઈને આ લખતી હોય તો ખાલી. જો કે એ બધું એ સ્ટાઇલથી જીવન થઈ ગયું ને, એટલે આમાં પણ એ સ્ટાઇલથી કે એવી વાંધો નહીં, તત્વ તું સમજી લે, પૂજા તું કરી લે, બધું થઈ ગયું. મેં તો બધું કર્યું કે એમ થાય નહીં. એટલી ગરજ વગરનું આ કાર્ય નથી. આ તો સ્વયં માટે છે. ખ્યાલ આવે કે નહીં? 5-25 વર્ષનું જીવન છે. વૈરાગ્ય જીવંત રાખો, હે ને? ભૂમિ શુદ્ધ રાખો. જેના માટે અત્યારે મરી પડીએ છીએ અને એ તારા નથી, છેલ્લા શ્વાસે ખબર પડશે તો દુઃખી થઈ જઈશ. એને ઝાડના ઠૂંઠની જેમ સમાધિ તંત્રમાં આવ્યું કે નહીં? તમારે આવ્યું છે? ઝાડના ઠૂંઠની જેમ વેરાંતરમાં ઝાડનું ઠૂંઠ ઉભું છે અને એને એમ લાગે છે કે અત્યારે મને કોઈ મનુષ્ય દેખાય છે તો અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે. કાં તો મને સહાય મળશે, કાં તો મારું ધન છે લૂંટી લેશે. તો નજીક જઈને જોયું છે કે આ તો ઠૂંઠ ખોટા મેં તો વિચાર કરે. હે ને? ઝાડનું ઠૂંઠ હોય ને પેલું દૂરથી મનુષ્ય જેવું દેખાય. એમ કહે કે આખા જીવન બધી સેવા કરે દીકરાની ને દીકરીની કે નહીં આ મને કામમાં આવશે. છેલ્લે દીકરીઓ તો કામમાં આવે જ છે, સેવા તો કરે જ છે. દીકરાઓ ભલે કઠોરા નીકળે અને છેલ્લે ખ્યાલ આવે કે કોઈના દ્વારા સેવા થતી નથી અને સેવા કરવા તું રહીશ કે નહીં અહીંયા, તો પછી ખ્યાલ આવે કે આખું જીવન વિતાવી દીધું. આ ઠૂંઠ જેવું છે.
એકવાર આંખ બંધ કરીને શાંતિથી એકવાર ખૂણામાં બેસીને ચિંતન કરજો કે જેના માટે હું આ બધું જે ઉપલાપ કર્યું છે, અપલાપ કર્યું છે, તો મતલબ કે એ કઈ અપેક્ષા એ મારા છે, શું એક ક્ષણ બી મારા સાથે થઈ શકે કે નહીં, તો કે કરું કે ના કરું, કે આવે છે તો રાગ આવે છે એટલું થતું દેખાય છે, પરંતુ તત્વ જ્ઞાનના ભોગે એમાં ઉપજવા જેવું નથી. ખ્યાલ આવે કે હે પ્રશ્ન જ નથી, અને છતાં રાગ આવે તો દેખાય છે ને, તો ત્યાં આ વાતના ભોગે નહીં, ચંડાની યોગની ઓરથી કથન કરીએ. ખ્યાલ આવે કે નહીં? દ્રવ્ય અપેક્ષા તો કોણ કોનું કરે, પરંતુ ચંડાની યોગનો જે આધાર છે કે ભાઈ પહેલા સૌથી પ્રથમ આ પોતાના આત્મકલ્યાણના ભોગે ક્યારે પણ કોઈ કાર્ય કરવું ના જોઈએ. અને જેટલો રાગ આવે છે એ આત્મકલ્યાણની દિશા હશે તો એ રાગમાં પણ તેને જીવતા આવડશે. રાગમાં જીવતા આવડશે એટલે શું? એ વખતે પણ દુઃખી ન થવું તારા હાથમાં છે, એ વખતે પણ રાગથી દૂર પોતાને દેખવું તારા હાથમાં છે, અથવા તારા પુરુષાર્થમાં છે, તારા અધિકારમાં છે. એક વાર જાગીને જો. બહુ પસંદ આવ્યો અહીંયા જ સમાધિ, મારા જીવનમાં સૌ પ્રથમ સમાધિ તંત્ર અહીંયા સાંભળ્યું. ત્યાર પછી મેં એક બે મરણ પ્રસંગમાં એને પ્રવચન પણ કર્યા યુતુભાઈ, અને હવે હૃદયમાં છે કે ક્યારેક એ ગ્રંથ કોઈ વિસ્તારથી એની ચર્ચા કરે. બહુ સરસ ગ્રંથ છે, તમારે 100 ગાથાઓ થઈ, બાકીની ગાથાઓ વાંચી લેવી. બહુ સરસ ગાથાઓ. સમાધિ તંત્ર પૂજ્યપાદ સ્વામીનું અહીંયા થઈ ગયું, તમારે હૃદયમાં થયું છે. એ રીતે સ્વરૂપ છે ભાઈ, જો હે ને. કેટલે આવ્યા? સમસ્ત તથા સમસ્ત કસાય ભાવ મટાડવાનું સાધન છે, તેથી તે શુદ્ધ પરિણામનું કારણ પણ છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ કે અર્હંતાદિક પ્રત્યે સ્તવન આદિ રૂપ જે ભાવ થાય છે એ શુદ્ધ પરિણામ છે, અર્થાત તો કસાયની મનતા રૂપ છે, એનાથી વિશુદ્ધિ પણ થાય છે, અને સમસ્ત કસાયના અભાવ રૂપ પ્રયોજન પણ સિદ્ધ થાય છે. નિમિત્ત પણ એ કથન છે, એની ચર્ચા આપણે મૌલિક ચિંતન દ્વારા કરી છે. આગળ પણ એમને આચાર્ય કલ્પ ટોડરમલજી દ્વારા એને વિશેષ કથનો દ્વારા આપણે નેક્સ્ટ શનિવારે એની ચર્ચા આપણે વિસ્તારથી કરીશું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી